જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. સરસ મજાના લોગની અંદર હાર્દિક સ્વાગત છે. એ પાછો સાંજના આપણે 5 વાગે ડાયરેક્ટ સીધો 5 વાગ્યા ભાઈ વ્લોગની શરૂઆત કરવી છે. સવારે આજ રવિવાર હતો ને ફાફામાં તો બપોર લગી જવાનું હતું કામે. બપોર કામે ગયા હતા, આવીને આરામ કર્યો, પાછા જાગી કરીને નવરાત થયા ને તમે હવે વ્લોગ આપણે શરૂ કરવી. તો અત્યારે વ્લોગની શરૂઆત થાય છે. ઘરમાં બધું કામકાજ ચાલુ છે એટલે તમે જોઈ શકો છો. અહીંયા નેલુબેન કરી રહ્યા છે ભાઈ રસોડાનું કામકાજ, અને આ બાજુ બા અહીંયા કપડાને એવું જોઈ શકો છો અંકેલે છે. તો આવું બધું કામ ભાઈ ચાલુ છે. અવારના એમાં હતું કોઈ નવરા નહોતા, મેં આજ પહેલો દિવસ હતો કામે એટલે ત્યાં પછી કાંઈ વ્લોગની શરૂઆત નહોતી કરી. એટલે મેં તમે ઘરે આવીને આપણે ઘરે આવીને આપણે બપોર ચાલુ કરીશું. બપોર પછી જમી કર્યું હોઈ જેવું થયું. કાંઈ ને બન્યા રહેજો વિડીયોની અંદર. નવા જ કરી દેજો લાઈક, ચેનલ પર પહેલી વાર હોય ખાસ ભાઈ સબસ્ક્રાઈબ કરી દો ને એક નાની કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણે હાલ પહોંચી ગયા છીએ ભાઈ લેક ગાર્ડનમાં. કેમ કે આજે છે ને રવિવાર હતો ને, તમતા ફ્રી હતા. તમારે બેન છે ને એના ભાણિયાને બધા શું છે આવ્યા છે, પારસભાઈ બધા આવ્યા છીએ. બેનની આવે છે બસમાં, હું ને ભાણિયાભાઈ તો આવી ગયા છીએ. આજે છે જમવાનું ને લેક ગાર્ડનનો તો આ નજારો સરસ મજાનો. અહીંયા શું આયોજન રાખ્યું છે સરસ, ભાણિયાને બધાને મજા રમવાની અને બધી રીતની. તો ખાસ એટલા માટે બધા આવ્યા છીએ. હમણાં પારસભાઈને આવો ભાઈ બધાને મળાવું તમને. આવ્યું આપણે કયા ગાર્ડનમાં આવ્યા છીએ? સરખું જોરથી બોલ દો. લેક ગાર્ડનમાં ભાણિયા ભાઈ ને અમે બંને રમી છે ભાઈ બેટ બોલ. હજી મમ્મીને આયા નથી, ઘડીક મેં રમી. જો ભાણિયા ભાઈ બેટિંગ કરે છે, આપણે અહીંથી બોલિંગ કરવાનું છે, બરોબર ને? ચાલો તારા મિત્રો. તો ભાઈ સરસ મજાને આજ છે ને ભાજીનું આયોજન કરવું છે. અમારા છે ને બનાવી લાવ્યા હતા એના આજે સરસ મજાની ભાજી. તો અહીં તો ગાર્ડનમાં બેન બનાવીને ભાણિયાની બધા હમણાં રમતા હતા. આ પારસભાઈ આવી ગયા છે, અરે વિશાલભાઈ છે ને ભાણીબેન તો મોબાઈલ. બેટા અહીંયા ખાવાનું ધ્યાન રાખો. હા સરસ મજાની જગ્યાએ ગાર્ડનની અંદર શું છે કે આજ રવિવારની રજા હતી એટલે બધા કે અહીંયા ભાણીયાની મજા આવે ને આપણને જમવા કરવાની મજા આવે. એટલે બધા ભાજીને એવું લઈને ઘરે બનાવીને આવ્યા હતા. તો જો અહીંયા જમી છે. આવો આનંદ હોય સિટીમાં ભાઈ આવું બધું હોય. રવિવાર હોય એટલે ગાર્ડન મને આવી જવાનું અને મોજ કરવાની. તો કાંઈ નહીં, હાલો બધા હારે બેસીને જમી લઈએ થોડું. અત્યારે તો ભાઈ વિશાલભાઈને રજા આપીને આપણે નીકળ્યું ઘરે. તારી મોડું 9 વાગવા આવ્યા એટલે હાલો સાહેબ દ્વારકાધીશ. અને હું પારસ ઉપડી ભાઈ ઘરે કેમ હજી ઘરે જમવા કરવાની બાકી છે બાને એને પછી ઘરે જવાનું. રવિવાર છે એટલે ભાઈ કંઈક બહારનું હોય થોડું ઘણું. એટલે આજ મંચુરિયમ લઈ જવાનું છે. કોને આખો 10 થઈ ગયા ભાવ થઈ ગયા ભાઈ વધારે બધી વસ્તુમાં. ટેસ્ટી લગા કે ભાઈ હાફના ખાલી 80 રૂપિયા, પહેલાં 100 રૂપિયામાં ફૂલ આવતું હતું, ખાલી 80 રૂપિયામાં હાફ મંચુરિયમ આવ્યું. ચાલો ત્યારે યુટ્યુબ ફેમિલી, તો આપણે જમવાનું થઈ ગયું ભાઈ કમ્પ્લીટ તૈયાર. થોડુંક મંચુરિયમ લાવ્યા હતા અને બાકી છે ને સરસ મને તો શાક બનાવ્યું ભાઈ, રોટલા વગાડી નાખ્યા છે. કેમ તો રવિવાર છે, રોટલી પડી હતી વગાડીને ખાઈ લઈએ સરસ. તો ચાલો બધા તો બેસી ગયા જમવા માટે, ફટાફટ જમી લઈએ. જમી કરી લઈએ છીએ ફ્રી. સીઆઈડી કીધું ચાલુ એપિસોડ જોઈ નાખી પછી આરામ કરવાનો છે. તમારા બધા સપોર્ટ બનાવી રાખવાનો છે ભાઈ, એટલે અમને થોડોક ઉત્સાહ રહે બનાવવાનો રીતે, બરોબર? પાછા કાલ કામે જવાનું રેગ્યુલર. આ તો ઓફિસે પહેલો દિવસ એટલે આપણે ત્યાં જ બનાવ્યું, પણ કાલે પાછા સવારમાં જવું એટલે ત્યાંના પણ ઓફિસના વિડીયો બનાવતો રહીશ. કાંઈ નહીં, બનાવી દેજો. વિડીયો અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ. મળીએ પાછા કાલ. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.